જય શ્રી રામ મિત્રો. આજે શનિવાર છે, નવા વર્ષના શનિવારે. હવે આજે જઈ રહ્યા છે સારંગપુર. ભાવેશભાઈ છે, અલ્પેશભાઈ છે, જીજાજી છે, ગિરીશભાઈ છે. હું ભાવેશભાઈ આજે સારંગપુરના દર્શને. બસ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. પણ આ નવું વર્ષ ચાલતું ને, આપણે સારંગપુર જવાનું બાકી હતું. હા બાકી હતું. હે અલ્પેશ, હા દાદાના દર્શન કરવાના તો હતા જ, અને આજે શનિવાર હતો અને આજે બધાની ઈચ્છા હતી કે સારંગપુર જઈએ, તો આજે ઉપડ્યા સારંગપુર મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જઈને સારંગપુરના દર્શન થાય તો કરાવીશ, તો સારંગપુરની બધી મોજ તમને બતાવીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો પહોંચી ગયા છે સારંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે મિત્રો સાથે. આ બધા મિત્રો સાથે છે. પવન મસ્ત આવે છે, જોરદાર પવન છે. ભાઈ અમે દેખાય છે નહીં દેખાતા? ભાઈ છે ને યાર, ભાવેશભાઈ તો પહેલા લેવા પડે. હે ભાવેશભાઈ, એ પહોંચી ગયા ભાઈ દાદાના ધામમાં. દાદાના ધામમાં પહોંચી ગયા છે. હવે દર્શન કરીશું અને મોકો મળશે તો તમને પણ દર્શન કરાવીશું. યાજી હો તમે યાર કશું બોલતા નહીં. ના કેમ બોલે? દાદાના દર્શન આવ્યા છે ને આપણે, જોરદાર મજા આવી જવાની છે દર્શન કરવાની. બહુ જ ડેવલપ કર્યું છે, સરસ મજાનું. સુવિધા સારી છે બધી. બહુ સરસ. રોડ રસ્તાથી લઈને મંદિરની આજુબાજુમાં સરસ છે બધું. આનંદનો અનુભવ છે ભાઈ મિત્રો. વાતાવરણ પણ એકદમ સરસ છે, ઠંડો ઠંડો પવન આવે છે. દાદાના ધામમાં પહોંચી ગયા છે દર્શન કરવા માટે. જઈએ છે આ મિત્રો, આગળ જાય છે બધા. મંદિરે જતા જતા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરતા કરતા જઈએ છે. બધા ફોટો પડાવે છે મસ્ત મસ્ત. હે અલ્પેશ, જોરદાર ફોટો આવે છે. ફોટા જોરદાર આવે છે. દાદાના ધામમાં જોરદાર જ હોય. હા, ધીરે ધીરે જઈએ છે મંદિર તરફ. વાતાવરણ મસ્ત છે, ઠંડુ ઠંડુ પવન આવે છે. એ નહીં બીજું કમલેશ કર્યું છે. મંદિરે જતા જતા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરતા કરતા જઈએ છે. બધા ફોટો પડાવે છે મસ્ત મસ્ત. હે અલ્પેશ, જોરદાર ફોટો આવે છે. ફોટા જોરદાર આવે છે. દાદાના ધામમાં જોરદાર જ હોય. હા, ધીરે ધીરે જઈએ છે મંદિર તરફ. વાતાવરણ મસ્ત છે, ઠંડુ ઠંડુ પવન આવે છે. એ નહીં બીજું કમલેશ કર્યું છે. જો મિત્રો પહોંચી ગયા છે સારંગપુર હનુમાન દાદાના મંદિરે. તમારી પાસે જોઈ શકો છો તમે, હનુમાન દાદાનું મંદિર છે. ધજા દેખાય છે દાદાની. અને આ બાજુ જુઓ, હનુમાન દાદાની મોટી પ્રતિમા છે. ખૂબ વિશાળ પ્રતિમા છે હનુમાનજીની. જુઓ, અને જુઓ મિત્રો, મંદિરે એટલી બધી ભીડ છે આજે. બધી ભીડ મંદિરે દર્શન કરવા આવી છે હનુમાન દાદાને. ચાલો મિત્રો જઈએ મંદિરે હનુમાન દાદાનું દર્શન કરવા. જો દર્શન થાય તો તમને કરાવી, નહીં થાય તો જય શ્રી રામ. ચાલો. તો મિત્રો મારી પાસે છે આ મંદિર, અને મંદિરે દર્શન કરવા માટે લાઈન જુઓ. દાદાના દર્શન કરવા હોય તો લાઈનમાં ઊભું જ રહેવું પડશે. જોરદાર લાઈન વધારે છે આજે. ચાલો મિત્રો ઊભા રહેવું પડશે લાઈનમાં દાદાના દર્શન કરવા હોય તો. ચાલો જઈએ લાઈનમાં ઊભા રહેવા માટે. જય શ્રી રામ. તો મિત્રો મારી પાસે છે આ મંદિર, અને મંદિરે દર્શન કરવા માટે લાઈન જુઓ. દાદાના દર્શન કરવા હોય તો લાઈનમાં ઊભું જ રહેવું પડશે. જોરદાર.
ચાલો મિત્રો ઊભા રહેવું પડશે લાઈનમાં દાદાના દર્શન કરવા હોય તો ચાલો જઈએ લાઈનમાં ઊભા રહેવા માટે. જય શ્રી રામ. મિત્રો લાઈન ખુલી ગઈ છે, મંદિરના દ્વાર ખુલી ગયા છે. જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. જોઈ લો મિત્રો, અમે સારંગપુરમાં આવી ગયા છે. શ્રી કષ્ટભંજન દેવના તમે દર્શન કરી શકો છો. કષ્ટભંજન દેવ સત્ય છે. સારંગપુર દાદાની જય હો. જય શ્રી રામ. મિત્રો કરો દર્શન હનુમાનજી દાદાના સારંગપુરમાં. જય શ્રી રામ. જય હનુમાન દાદા. કષ્ટભંજન દેવ કષ્ટભંજન દેવ કી જય. જય શ્રી રામ. મિત્રો ભીડ જો મિત્રો, ભીડ કેટલી છે. બોલ કષ્ટભંજન દેવ કી જય. મિત્રો દર્શન કરી લીધા છે. ભોજનાલયમાં પ્રસાદ લેવા જઈએ છીએ સારંગપુરમાં. ભોજનાલય છે સારંગપુરમાં. ચાલો મિત્રો, ભોજનાલયમાં સુવિધા જુઓ. આ ભોજનાલયમાં જવાની સુવિધા છે, બધી પબ્લિક જઈ રહી છે. જો મિત્રો પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છે. હોલ છે એક મોટો, જુઓ કેટલી સરસ સુવિધા છે. જુઓ મિત્રો કેટલી સરસ સુવિધા છે પ્રસાદી લેવામાં. પ્રસાદી લઈ લીધી છે મિત્રો, આનંદ આવી ગયો પ્રસાદી લઈ. ચોખ્ખા ઘીનો શીરો, દાળ ભાત, શાક, રોટલી. ટેસ્ટ પણ એક નંબર. આટલા વર્ષોથી આવું છું સારંગપુર, પણ આજે ફર્સ્ટ ટાઈમ દાદાની પ્રસાદી લીધી અને મોજ પડી ગઈ, આનંદ આવી ગયો. એમ ભાઈ ટેસ્ટ બેસ્ટમાં એકદમ જોરદાર યાર. શીરો એકદમ ચોખ્ખા ઘીનો પ્યોર. એવું નહીં કે ભાઈ પ્રસાદી છે તો ગમે તેવું, એવું નથી. એકદમ સારું સારું પ્યોર. હે જીજાજી કેવું લાગ્યું જમવાનું? ઘર કરતાં પણ સારું. ચોખ્ખા ઘીનું, રોટલી પણ ચોખ્ખા ઘીની, એકદમ પેટ ભરીને જે લોકો જમે એના લોકોને બહુ જ મજા આવે. ભાવેશ જમવાનું ભાઈ જમવાનું તો વાત જ ના થાય. આવું તો ઘરે બનાવે તો પણ ના મળે. શીરો એકદમ ચોખ્ખા ઘીનો. શીરો તો ચોખ્ખા ઘીનો 2 વાર લઈ ખાધો ભાઈ મેં. ભગવાનના હાથે બનેલું. જય શ્રી રામ. મિત્રો તો સારંગપુરમાં બધા દર્શન થઈ ગયા છે. પ્રસાદી પણ લઈ લીધી છે. પ્રસાદી એકદમ જોરદાર હતી. તો મિત્રો આ હતો અમારો સારંગપુરનો પ્રવાસ. હવે જઈએ છીએ ઘર બાજુ. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો મિત્રો. જય શ્રી રામ. જય હનુમાન દાદા.